હેલો એવરીવન, વેલકમ બેક ટુ માં ખોડિયાર એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે એ વસ્તુ જોવાની છે કે લુક શબ્દ, ઇંગ્લિશમાં જે લુક છે એનો મતલબ કે જુઓ. તો આપણે જે ડેઇલી રૂટીનમાં લુક શબ્દ કે જુઓ, ભાઈ આગળ જોઈને ગાડી ચલાવો, બાજુમાં જો, અહીંયા જો, ત્યાં જો, પેલે ત્યાં જો, એટલે જુઓ. જુઓ શબ્દ આપણે છે ને ઘણી બધી વખત ઘણા બધા શબ્દમાં આવે છે. જુઓ કે અહીંયા જો, બાજુમાં જો, ઉપર જો, નીચે જો, તો એવા બધા જુઓ વાળા શબ્દ કે ભાઈ જુઓ, લુક એટલે શું જુઓ. તો 30 એવા બાકી આપણે જોવાના છે કે જેમાં જુઓ શબ્દ એટલે કે લુક વર્ડ્સ યુઝ થાય છે. તો સ્ટાર્ટ કરીએ. હું તમને 30 શબ્દ આજે એવા શીખવાના. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા છે જુઓ એટલે લુક કહેવાય, આટલું તો ખબર જ છે બધાને. પછી જો અહીંયા જુઓ, અહીંયા જોવાનું અંગ્રેજીમાં થશે લુક હિયર. શું થશે? લુક હિયર. ત્યાં જુઓ એટલે લુક ધેર. ઉપર જુઓ એટલે લુક અપ. નીચે જુઓ એટલે લુક ડાઉન. બહાર જુઓ એટલે લુક આઉટસાઇડ. અંદર જુઓ એટલે લુક ઇનસાઇડ. પાછળ જુઓ એટલે લુક બેક. સીધું જુઓ લુક સ્ટ્રેટ. આગળ જુઓ લુક અહેડ. નેક્સ્ટ જોઈએ, મને જુઓ લુક એટ મી. ડાબી બાજુ જુઓ, આપણે કે ડાબી બાજુ જુઓ ભાઈ, લુક લેફ્ટ. જમણી બાજુ જુઓ લુક રાઈટ. આસપાસ જુઓ, અહીંયા આજુબાજુ જો કશે કઈ વસ્તુ હોય આપણે એવી રીતે બોલીએ છીએ તો એને અંગ્રેજીમાં કહેવાશે લુક અરાઉન્ડ. ધ્યાનથી જુઓ લુક કેરફુલી. નજીકથી જુઓ લુક ક્લોઝલી. જરા જુઓ ભાઈ, જરા જો આપણે અંગ્રેજીમાં, ગુજરાતીમાં બોલીએ જરા જો, તો એને અંગ્રેજીમાં કહેવાશે લુક એટ ધીસ. તેને જુઓ લુક એટ હિમ. તેને જુઓ એટલે લુક એટ હિમ પુરુષ માટે વપરાય. તેને જુઓ એટલે સ્ત્રી માટે બોલવું એટલે લુક એટ હર. લુક એટ હર. કોઈ વસ્તુ માટે કેવું હોય કે તેને જુઓ તો લુક એટ ઇટ. વસ્તુ માટે ઇટ, સ્ત્રી માટે હર અને પુરુષ માટે હિમ. નેક્સ્ટ જોઈએ, અમને જુઓ. અમને જુઓ લુક એટ અસ. લુક એટ અસ. તેમને જુઓ લુક એટ ધેમ. અરીસામાં જુઓ લુક ઇન ધ મિરર. રસ્તા તરફ જુઓ લુક એટ ધ રોડ. બારીની બહાર જો, આપણે ગુજરાતીમાં બોલીએ કે બારીની બહાર જો, તો એનું અંગ્રેજીમાં થશે લુક આઉટ ઓફ ધ વિન્ડો. લુક આઉટ ઓફ ધ વિન્ડો. આ તરફ જો લુક ધીસ વે. એ તરફ જો લુક ધેટ વે. ફરીથી જો લુક અગેઇન. એકવાર જો લુક વન્સ. ધ્યાન રાખીને જુઓ. તો આનું અંગ્રેજીમાં શું થશે એ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. થેન્ક યુ. આવા જ બીજા વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર માં ખોડિયાર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.